જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને કોઈ ચિંતા હોય, મન ભારે લાગતું હોય તો આ સાંભળો. તમારી બધી ચિંતા દૂર થઈ જશે અને મન હળવું થઈ જશે. તમે કંઈ બોલો તે પહેલા વિચારો કે તમારા બોલાયેલા શબ્દો બીજાની ખુશીમાં વધારે છે કે તેમની ખુશી છીનવી લેશે. તમે ગમે તેટલા હતાશ થાઓ, પરંતુ બીજાઓના ઉદાસીન અને નિરાશાજનક શબ્દોથી ક્યારેય પ્રભાવિત થશો નહીં. આ ઉપદેશને આપણે એક વાર્તાના માધ્યમથી સમજીએ. દેડકાઓનું એક જૂથ મુસાફરી કરી રહ્યું હતું અને એ જંગલમાંથી બહાર આવતું હતું. ત્યારે રસ્તામાં તેમાંથી બે દેડકા ખૂબ ઊંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાએ જોયું કે ખાડો ખૂબ ઊંડો છે, ત્યારે તેઓએ એ દેડકાને બૂમ પાડી કે તેઓ હવે મરી ગયા છે તેમ જ માને. તે બે દેડકાએ અન્ય દેડકાઓની વાતને અવગણીને સંપૂર્ણ શક્તિથી ઉપર આવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. બાકીના દેડકા બે દેડકાને કહેવાનું ચાલુ રાખ્યું કે તેઓ આગળ આવવા માટે નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે અને તેનો કોઈ ફાયદો નથી. અંતે બે દેડકામાંથી એકે બીજા દેડકાઓના કહેવા પર ઉપર આવવાનો પ્રયાસ કરવો છોડી દીધો અને ઊંડા ખાડામાં જ તેણે પોતાનો જીવ આપી દીધો. જો કે બીજા દેડકાએ ઊંડા ખાડામાંથી બહાર આવવા માટે શક્ય તેટલી શક્તિથી કૂદવાનું ચાલુ રાખ્યું. તેના પ્રયત્નો ચાલુ રાખ્યા ત્યારે અન્ય દેડકાઓ કહેવા લાગ્યા કે તે વ્યર્થ પ્રયત્નો ન કરે. બધા તેના પર ચીસો પાડવા લાગ્યા. જો કે એવું લાગતું હતું કે આ દેડકો કોઈ અન્ય માટીથી બનેલો હતો. તેણે વધુ શક્તિથી ઉપર કૂદવાનું ચાલુ રાખ્યું અને આખરે તે ઊંડા ખાડામાંથી બહાર આવ્યો. તે બહાર આવતા જ બીજા બધા દેડકાએ તેને ઘેરી લીધો અને પૂછ્યું, જ્યારે અમે તને ઉપર આવવાનો પ્રયાસ છોડી દેવાનું કહેતા હતા ત્યારે તું સાંભળી રહ્યો ન હતો? ત્યારે દેડકાએ બીજા બધા દેડકાને ઈશારો કરીને સમજાવ્યું કે તે બહેરો છે, તે સાંભળી શકતો નથી. તદુપરાંત અન્ય દેડકાની હરકતો અને હાવભાવથી તે એમ સમજી રહ્યો હતો કે અન્ય દેડકાઓ તેને પ્રોત્સાહિત કરે છે, તેને ઉપર આવવા માટે કહે છે. આપણને આ વાર્તામાંથી નીચેનો બોધ મળે છે. આ જીભમાં જીવન અને મૃત્યુની બંનેની શક્તિ છે. જો કોઈ ઉદાસીન અથવા નિરાશ છે તો કેટલાક પ્રેરણાદાયી શબ્દો અથવા ઉત્સાહથી ભરપૂર આશાસ્પદ શબ્દો તે વ્યક્તિની નિરાશાને સમાપ્ત કરી શકે છે અને તેના જીવનમાં ખુશીઓ ભરી શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી નિરાશ અથવા હતાશ છે અને જો કોઈ નિરાશાજનક શબ્દો અથવા નિરાશાજનક વસ્તુઓ બોલે છે તો તે તેનું જીવન સમાપ્ત કરી શકે છે. તેથી તમે કંઈ બોલો તે પહેલાં વિચારો કે તમારા બોલાયેલા શબ્દો બીજાની ખુશીમાં વધારે છે કે તેમની ખુશી છીનવી લેશે. આ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ બોધ એ છે કે તમે ગમે તેટલા હતાશ થાઓ, પરંતુ બીજાઓના ઉદાસીન અને નિરાશાજનક શબ્દોથી ક્યારેય પ્રભાવિત થશો નહીં અને તેના પર બિલકુલ ધ્યાન કેન્દ્રિત ન કરશો. હંમેશા વિચારો કે તમારે તમારી પરિસ્થિતિઓને પહેલાં કરતાં વધુ સારી અને સારી બનાવવી પડશે અને આ માટે હંમેશા અથાગ પ્રયાસ કરવો જોઈએ. તમને ચોક્કસ સફળતા મળશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે આપણું સ્વનિરીક્ષણ કરવું જાતે કરવું જ જોઈએ, કારણ કે ત્યારે જ આપણે જાણી શકીએ કે આપણે આપણા જીવનમાં કેટલા સફળ છીએ. આ ઉપદેશને આપણે એક નાનકડી વાર્તા પરથી સમજીએ. એક નાનો છોકરો હતો જે લગભગ 10-11 વર્ષનો હશે. એક દવાની દુકાનમાં ગયો અને દુકાનના માલિક પાસે એક ફોન કરવાની રજા માંગી. પછી તેણે એક મોટું બોક્સ ખસેડ્યું અને તેના પર ચઢ્યો જેથી તે ફોન પાસે પહોંચી શકે જે ઉપર રાખવામાં આવ્યો હતો. દુકાનના માલિકે તે છોકરાની વાતચીત શાંતિથી સાંભળી. છોકરાએ એક સ્ત્રીને ફોન કર્યો અને કહ્યું, તમે મને તમારા બગીચામાં લોન કાપવાની નોકરી આપી શકો? ત્યારે મહિલાએ ફોનની બીજી બાજુથી કહ્યું, મારા લોન કાપવાનું કામ કોઈ પહેલેથી કરી રહ્યું છે. બાળક કહ્યું, પણ હું તમારા બગીચાની લોનને અડધા ભાવે કાપવા તૈયાર છું. સ્ત્રીએ કહ્યું, જે છોકરો મારા લોનનું કામ કરી રહ્યો છે
હું તેના કામથી સંપૂર્ણ સંતુષ્ટ છું. આ સમયે બાળકે વધુ નિશ્ચિતપણે કહ્યું, હું તમારા લોનની આજુબાજુનો રસ્તો પણ સાફ કરીશ અને તમારા ઘરની બહાર કાચ પણ સાફ કરીશ. મહિલાએ કહ્યું, ના, મારે કોઈની જરૂર નથી, આભાર. છોકરો હસ્યો અને તે આ સાંભળીને અટકી ગયો. છોકરાની વાતચીત સાંભળી રહેલા દુકાનનો માલિક તેની તરફ આવ્યો અને કહ્યું, દીકરા, તારો આત્મવિશ્વાસ અને સકારાત્મક વલણ જોઈને મને ખૂબ આનંદ થયો. હું તને નોકરી આપીને ખરેખર ખુશ થઈશ. શું તું મારા માટે કામ કરીશ? છોકરાએ કહ્યું, આભાર, પણ હું કોઈ કામ કરવા નથી માંગતો. દુકાનના માલિકે કહ્યું, પણ દીકરા, તું ફોન પર કોઈ નોકરી માટે હમણાં કહેતો હતો. બાળકે કહ્યું, ના સાહેબ, હું ફક્ત મારી કાર્યક્ષમતાનું પરીક્ષણ કરતો હતો. ખરેખર તો હું એ બેન માટે જ કામ કરું છું, તેણે વધુમાં કહ્યું. અને તેની સાથે વાત કર્યા પછી મને ખબર પડી કે તે સ્ત્રી મારા કામથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે. તેથી મને ખૂબ જ ખુશી મળી. શું આપણે આ નાના છોકરા પાસેથી સ્વનિરીક્ષણ કરવાની પ્રેરણા મેળવી શકીએ? આ ઉપદેશ પરથી શીખ મળે છે કે આપણે આપણું સ્વનિરીક્ષણ કરવું જ જોઈએ, જેથી જીવનમાં આગળ વધી શકાય અને આપણી પ્રગતિને માપી શકાય. ઉપદેશ ત્રીજો, આપણે કોઈના જીવનમાં નિસ્વાર્થ ભાવે સેવા કરવી અને કોઈના ચહેરા પર સ્મિત લાવવું. જાણીએ એક વાર્તા દ્વારા. એક સમજદાર માણસ જેને લખવાનો શોખ હતો, તે લખવા માટે દરિયા કાંઠે બેસતો. ત્યાં તેને ખૂબ જ પ્રેરણા મળી રહેતી અને તેની લખવાની કળા વિકસતી. એક દિવસ તે દરિયા કિનારે ચાલતો હતો ત્યારે તેણે જોયું કે એક વ્યક્તિ કોઈ વસ્તુને કાંઠા પરથી ઊંચકીને સમુદ્રમાં ફેંકી રહ્યો છે. જ્યારે તેણે નજીકથી જોયું તો તેણે જોયું કે તે વ્યક્તિ દરિયા કિનારે એક પછી એક નાની માછલીને પકડીને તેને દરિયામાં ફેંકી રહ્યો હતો. કાળજીપૂર્વક જોયા પછી તેમને જાણવા મળ્યું કે કિનારા પર મોટી સંખ્યામાં નાની માછલીઓ પડી હતી, જે ટૂંક સમયમાં મરી જવાની હતી. પરંતુ તે અટક્યો નહીં અને બુદ્ધિશાળી વ્યક્તિએ તેને પૂછ્યું, ભાઈ, દરિયાકાંઠે લાખો માછલીઓ છે. આ રીતે તમે પાણીમાં મરતી માછલીઓના જીવન વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડશો? પછી જે વ્યક્તિ નાની માછલીઓ એક પછી એક દરિયામાં ફેંકી રહ્યો હતો, તેણે કહ્યું, જુઓ, સૂર્ય નીકળી ગયો છે અને સમુદ્રના મોજા હવે શાંત થવા અને પાછા ફરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં હું દરિયાકાંઠે બાકીની બધી માછલીઓને તો જીવન આપી શકીશ નહીં. પછી તેણે ઝૂકીને બીજી માછલીને દરિયામાં ફેંકી દીધી અને કહ્યું, પણ મેં આ માછલીના જીવનના અંતરમાં એક ફેર પાડ્યો છે અને આજ મને ખૂબ સંતોષ આપી રહ્યો છે. આવી જ રીતે ભગવાન આપણને બધાને થોડી મહેનત દ્વારા રોજિંદા કોઈના જીવનમાં થોડો ફરક કરવાની ક્ષમતા આપી છે. જેમ કે ભૂખ્યા પ્રાણી કે માનવીને ખોરાક આપવો, કોઈ જરૂરિયાતમંદને નિસ્વાર્થ સહાય કરવી વગેરે. આપણે આ સમાજને, આ વિશ્વને શું આપી શકીએ? આપણે કઈ રીતે કોઈના જીવનને બચાવી શકીએ? આ બાબતનું આપણે આત્મનિરીક્ષણ કરવું પડશે. તે પછી તમારે દરરોજ કોઈના ચહેરા પર સ્મિત આપવાનો પ્રયાસ કરવો પડશે. આ કરીને તમને સૌથી વધુ આત્મસંતોષ થશે. ઉપદેશ ચોથો, ભયની આગળ જ વિજય હોય છે, એટલે કે ડરની આગળ જ જીત હોય છે. ચાલો વાર્તા દ્વારા સમજીએ. ઘણા સમય પહેલાની આ વાત છે. જંગલમાં એક ઉંદર હતો જે હંમેશા બિલાડીના ડરથી ડરતો હતો. બિલાડીના ડરને લીધે તે હંમેશા તેના દરમાં છુપાયેલો રહેતો. ન તો તેના સાથી ઉંદરો સાથે રમતો કે ન તો બહાર નીકળવાની હિંમત કરતો. એક દિવસ એક વડીલે કહ્યું કે એક ચમત્કારિક સ્વામીજી છે જે દરેક ડરપોક ઉંદરને મદદ કરે છે. ડરપોક ઉંદર હિંમત કરીને દરમાંથી બહાર આવ્યો અને સ્વામીજી પાસે ગયો. ઉંદરે તેની સમસ્યા સ્વામીજીને જણાવી અને મદદ માંગીને રડવાનું શરૂ કર્યું. સ્વામીજી એ ઉંદર પર દયા કરી અને તેમણે તે ઉંદરને આશીર્વાદ આપ્યા અને પોતાની શક્તિથી બિલાડી બનાવી. થોડા દિવસો સુધી બિલાડી બરાબર હતી,
પરંતુ હવે તે કૂતરાઓથી ડરવા લાગ્યો. તે ફરીથી સ્વામીજી પાસે ગયો અને રડવા લાગ્યો. સ્વામીજીએ તેમની શક્તિથી તેને કૂતરો બનાવ્યો. કૂતરો બન્યા પછી તે જંગલમાં સિંહથી ડરવા લાગ્યો. સ્વામીજીએ તેને સિંહ બનાવ્યો. સિંહની શક્તિ અને ક્ષમતા હોવા છતાં તે હવે શિકારીથી ડરવા લાગ્યો. તે ફરીથી સ્વામીજી પાસે ગયો અને મદદ માંગવા લાગ્યો. સ્વામીજીએ સિંહની વાત સાંભળ્યા પછી તેને ફરીથી ઉંદર બનાવ્યો અને કહ્યું, હું મારી શક્તિથી તને કંઈક બનાવી શકું, પરંતુ તારી અંદરનો ડર ન કાઢી શકું, કારણ કે તારું હૃદય તો ઉંદરનું જ છે. આ ફક્ત એક વાર્તા નથી, ક્યાંક આપણામાંના ઘણાની આ વાસ્તવિકતા છે. આજે આપણે બધા કોઈક ડરના ડરમાં જીવીએ છીએ. કોઈને મૃત્યુથી ડર લાગે છે, કોઈને પ્રિયજનોથી અલગ થવાનો, અસ્વીકારનો, બોસનો અથવા નિષ્ફળ થવાનો ભય છે. ડર તરીકે ઓળખાતા આ રોગને કારણે આપણે તે ક્ષણે પહોંચવામાં અસમર્થ છીએ કે જેના માટે આપણે સક્ષમ છીએ. ગબ્બરે પણ સાચું જ કહ્યું છે, જે ડરી ગયો તે મરી ગયો. તમે જેટલા તમારા ડરથી ભાગશો તેટલો જ તે તમારા પર વધારે પ્રભુત્વ મેળવશે. જેમ તમે હિંમત રાખશો અને તેનો સામનો કરો છો, તે એક ક્ષણમાં અદૃશ્ય થઈ જશે અને પછી તમે સમજી શકશો કે તમે જેનાથી ડરતા હતા તે ફક્ત તમારા મનનો વહેમ હતો. આત્મવિશ્વાસ અને હિંમતથી તમે તમારા મનમાં સ્થાયી થયેલા ભયને દૂર કરીને તમારું કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે કે ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સાચો સંબંધ એ પુસ્તક જેવો હોય છે. પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું. કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી. પોતાના પર ભરોસો હોય ને એટલું પૂરતું છે. જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર, અને આ જ દુઃખ દર્દને તું આંખ બનાવી જાન લગાવી દે. તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે. જે દિવસથી તમે તમારી સફળતાની આશા બીજાને ભરોસે મૂકી દીધી, સમજી લેજો કે એ જ દિવસથી તમારી નિષ્ફળતાની શરૂઆત ચાલુ થઈ ગઈ છે. જિંદગી દરેકને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ કાં તો જીતીને જાઓ. પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણ વિરામ નહીં મૂકતા. હંમેશા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો પ્રયાસ કરજો. આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે તો એ તમારું નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે. જેવો બીજાને સમજવાનો આગ્રહ રાખે છે એવો પોતાની જાતને સમજાવે, અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ રાખે છે તેવો પોતાની ભૂલ જુએ તો તે ક્યારેય નિષ્ફળ ન થાય. જિંદગી બદલવી હોય તો પહેલા સપના જુઓ, બંધ આંખે નહીં ખુલ્લી આંખે જુઓ. સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારે અહંકાર ન કરવો. તું બસ પોતાના મનથી ન હારતો, પછી તને કોઈ નહીં હરાવી શકે. ઓછું સમજશો તો ચાલશે, પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે છે. લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહીશું તો ફરી મળીશું, પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે મળતા રહીશું તો જીવતા રહીશું. જો તમારે લક્ષ્ય સુધી પહોંચવું હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જવું પડશે. જિંદગીમાં ક્યારે એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે લોકો ભૂલી જાય કે તમે માણસ છો. કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો. સંબંધો તો તકદીરથી મળે છે, બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો. ખુદની ઓળખાણ બનાવવા જે મજા છે એ બીજાની પડછાયા બનવામાં નહીં. સમય બદલવા જિંદગી નથી મળતી, પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો. તમે હમણાં જીવતા છો, બસ એ વાતથી ખુશ થયા કરો. દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો તો પોતાની મંઝિલે જવાનું તો છોડો, તમે તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો.
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર ક્યારેય નિષ્ફળ નથી જતો. દુશ્મન પોતાના જ હોય છે, બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી. સમય સંજોગ પ્રમાણે જીવી લઉં છું. સવારે નીકળું છું ઈચ્છાઓને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉં છું. સત્ય વ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે. દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી, પણ વ્યક્તિની સહનશક્તિ જ ઓછી થઈ જાય છે. આ ડિગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે. તું ચિંતા ના કરીશ, લોકોનો સમય આવે છે. તારો તો જમાનો આવશે. ખરાબ દશા નહીં, પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે. ચિંતા ઉધ્ય જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે તેનો સર્વનાશ કરીને જ રહે છે. દુનિયા શું કહે એનો વિચાર ના કરતા તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે. લાગણીઓને દિલમાં દબાવીને એ દરિયો જો તોફાની ચડે તો ઘણાને લઈ ડૂબે છે. દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે, એક સૂતા રહો અને સપના જોતા રહો, બીજું જાગો અને એ સપના પૂરા કરો. જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ જે કોઈ કારણ વગર હાલ ચાલ પૂછતો રહેતો હોય. જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે, બાકી વ્રત કરનારા આજે પણ દુઃખી છે. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. જિંદગીમાં એટલા આગળ વધો કે ખેંચનાર લોકો પાછળ જોવા ના મળે. જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી, સમજી લેજો એ જ દિવસથી તમારી સફળતા શરૂ થઈ જશે. જીતી નહીં શકે તું ચલ, આ ભાવના બદલી દે બધાની અને પોતાની ઓકાત બદલી દે. સફળતાનો માર્ગ અઘરો જરૂર છે, પણ અસંભવ નથી. ક્રોધ અને વાવાઝોડું બંને સરખા છે. શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. શ્રી કૃષ્ણ કહે છે કે આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે. ઇતિહાસ કહે છે કે જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો. વાણીમાં જ અજશક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારાનો મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે. કહેવું આસાન છે, પણ કરવું ખૂબ જ મુશ્કેલ. કે તમે તમારા લક્ષ્યને પૂરો કરવા કેટલી મહેનત કરી હતી. મુશ્કેલી આવે એ પણ સારું કહેવાય છે. એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે. માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ સહન નહીં કરી શકે. શબ્દો પાસે અર્થ જરૂર હોય છે, પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે. આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમય જ ના વધે. ભાર એવો આપજે કે ઝૂકી ના શકો, અને સાથ એવો આપજે કે હું મૂકી ન શકું. ખરાબ સમયની પણ એક ખાસિયત છે, તે આવે છે ત્યારે પોતાના કોણ છે અને પારકા કોણ છે તેની પરખ કરી જાય છે. જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.